હેલો એવરીવન, આઈ એમ ડૉક્ટર મોહલ બેન્કર ફ્રોમ બેન્કર્સ વાસ્કુ હોસ્પિટલ. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વેરિકોઝ વેન્સનો દુખાવો પણ પગમાં થાય અને સાયટિકા એટલે મણકાની જે ગાદી દબાતી હોય એનો પણ દુખાવો પગમાં થાય. આ બંનેનો દુખાવો જુદો કેવી રીતે પાડવો? સો વેરિકોઝ વેઇન અને સાયટિકા એ બહુ જ કોમન છે. આ ઘણા બધા પેશન્ટ્સમાં સમાજમાં જોવા મળે છે. પણ એક જ પેશન્ટમાં જ્યારે બંને ટાઈપનો દુખાવો હોય ત્યારે એનો જુદો પાડવો જરૂરી છે. જો સાયટિકાનો દુખાવાનો ડોમિનન્ટ કમ્પોનન્ટ હોય અને તમે વેરિકોઝ વેઇનની સારવાર કરો તો પેશન્ટને જોઈએ એટલું સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ નહીં મળે. અને જો વેરિકોઝ વેઇન્સનો દુખાવો વધારે હોય અને જો તમે સાયટિકાની સારવાર કરો તો પણ પેશન્ટને રિઝલ્ટ નહીં મળે. તો કેવી રીતે દુખાવો જુદો પાડવો, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, અને એ જ આપણે આજે એની ચર્ચા કરીશું. તો મોટાભાગે વેરિકોઝ વેઇનનો દુખાવો જે હોય છે એ ટિપિકલી ની જોઈન્ટની નીચે ગોટલાના પોર્શનમાં થતો હોય. અને એ પણ ક્યારે થાય કે જ્યારે પેશન્ટ આખો દિવસ ઊભો રહે અને સાંજ પડે એને વધારે દુખાવો શરૂ થાય. સો પ્રોવોકિંગ ફેક્ટર એટલે દુખાવા થવાનું કારણ છે ઊભા રહેવાનું. સવારે પેશન્ટને ખાસ દુખાવો હોય નહીં. આ ટિપિકલ વેરિકોઝ વેન્સના દુખાવાની પેટર્ન છે. પણ જ્યારે આપણે સાયટિકાના દુખાવાની વાત કરીએ તો એને ઊભા રહેવા જોડે કોઈ જ નિસ્બત નથી. આખો દિવસ 24 કલાક કન્ટિન્યુઅસ સેમનું સેમ પેઇન રહેતું હોય છે. કારણ કે એનો દુખાવો જે છે એ મણકામાં જે ગાદી ખસી ગઈ છે એ ગાદી જે નસને પ્રેશર આપે છે એને કારણે છે. સો એ કન્ટિન્યુઅસલી સેમનું સેમ 24 અવર્સ રહેતો હોય છે. અને એ દુખાવો આખા પગમાં હોય છે. એવું નથી કે ઘૂંટણના નીચેના પોર્શન ગોટલામાં જ ખાલી દુખાવો થાય, પણ દરેક જગ્યાએ આખા પેશન્ટની કમ્પ્લેન એવી હોય કે મને ઉપરથી થાઇસથી ચાલુ કરી અને છેક નીચે સુધી પગના પંજા સુધી દુખે છે. જોડે એમને બર્નિંગ સેન્સેશન હોય, ખાલી ચડે, આ બધી ન્યુરોલોજીકલ કમ્પ્લેન પણ જોડે આવે. સો વેરિકોઝ વેનનો દુખાવો અને સાયટિકાનો દુખાવો એ જુદો પાડવો બહુ જ જરૂરી છે. ઘણા બધા જે મેડિકલ ફ્રેટર્નિટીના લોકો છે એ લોકોને જુદો પાડતા ફાવતું નથી, અને એના કારણે જ એ ડોમિનન્ટ કમ્પોનન્ટ ટ્રીટમેન્ટ નહીં આપીએ તો પેશન્ટને સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ્સ નહીં મળે. અને આના માટે જ તમારે ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટને તમારે બતાવવું જોઈએ, જે આ સારી રીતે તમને એક્ઝામિન કરી, જુદું કરી અને વ્યવસ્થિત સારવાર આપશે. બેન્કર્સ વાસ્ક્યુલરમાં ઇટ્સ અ નોમ કે જ્યારે પણ કોઈ પણ પેશન્ટ આવે છે ત્યારે અમે દુખાવાની પેટર્ન એની ડિફાઇન કરી અને પછી જ એની સારવાર નક્કી કરીએ છીએ. જો સાયટિકાનો કમ્પોનન્ટ વધારે હોય તો સાયટિકાની પણ સારવાર કરીએ, અને વેરિકોઝ વેનનો ડોમિનન્ટ કમ્પોનન્ટ તો પહેલાં વેરિકોઝ વેનની સારવાર કરીએ. સો આ રીતે જુદું કરવાથી આપણે જે સારવાર કરીશું તો જ પેશન્ટને ડિઝાયર રિઝલ્ટ મળશે. સો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ધીસ ટોક. કોઈ પણ જાતનો કોઈ પણ ક્વેશ્ચન હોય તો ડુ આસ્ક અસ, વી વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર.